જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે એક વાર્તા સાંભળવા જઈ રહ્યા છે, જેનું શીર્ષક છે એક અબળાને કારણે. એક વખતની વાત છે. સિંધમાં એ સમયે એક સુમરો રાજા રાજ કરતો હતો. સુમરાના દરબારમાં હેબત ખાન નામના એક જતની નોકરી હતી. જત એટલે મુસલમાન. સુમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબત ખાનના ઘરમાં સુમરી નામની પદ્મણી જેવી કન્યા છે. હવે કામદવના ભૂવા સરખા ગાંડાતુર સુમરાએ હેબત ખાનની કન્યાનું માંગું નાખ્યું. હેબત ખાને ના પાડી. જવાબ વાળ્યો, રાજાના હીરા મોતીના હારની બેડીઓ કરતાં તો મારી સુમરીને હું કોઈ મારા જેવા ગરીબની ઘરની ઘરવાળી બનાવીશ. સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો, નાસવા માંડ. 6 મહિને જબરદસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ. હેબત ખાન પોતાના કબીલાને લઈને પોતાના રસેલા સાથે ભાગવા માંડ્યો. ભુજમાં આવીને એણે રાવનું શરણું માંગ્યું. રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો, પણ રાવના અમીર ઉમરાઓ અને કામદારે સિંધ તરફ આંગળી ચીંધીને બતાવ્યું, સુમરાના ભાલા આવીને હમણાં ભુજને રોળી નાખશે. કામદારે હેબત ખાનને કહ્યું, ચાલ્યો જા. ભર કચેરીએ હેબત ખાને રાવને પૂછ્યું, શું આ હુકમ આપનો છે? હવે રાવની આંખો ભોંયમાં ખૂતી ગઈ. એણે માથું ઊંચું કર્યું જ નહીં. યા અલ્લાહ કહીને હેબત ખાન પોતાના બાળ બચ્ચા લઈને ચાલતો થયો. બધે જતો જામનગરમાં રોકાઈને આશરો માગવા ગયા. જામનગરે સંભળાવ્યું કે ભુજે ન સંઘર્યો તો મારું શું ગજું. નગરના બારણા બંધ જોઈને તે ધ્રોળ રાજમાં ગયા. ધ્રોળથી જાકરો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરીને ચાલી નીકળ્યા. માર્ગે મૂળી ગામનો ટીંબો આવ્યો. પાદરમાં જ જુવાન સોઢાઓ રમતા ખેલતા હતા. જુવાનોએ આ જતોના બાળકોને રોતા સાંભળ્યા. લીંબુની ફાળ જેવી આંખમાંથી બોર જેવડા પાણી પડતા એ જતાણીઓને જોઈ. મૂળીને પાદરથી એક વટે માર્ગું પણ પોરો ખાધા વગર જાય નહીં, અને આ રોતા કકડતા 1,500 મુસાફિરો કા સીધા ચાલ્યા જાય. સોઢાઓએ જતને પૂછ્યું, ભાઈ ક્યાં જવું છે? જાવું તો દરિયામાં. કેમ એમ? ધરતી અમને બધેથી જાકારો દે છે અને એને અમારો ભાર આંકરો થઈ પડ્યો છે. આમ આડું કાં બોલો છો ભા? આડું નથી ભૂલતા ભાઈ, સાચું જ કહીએ છીએ. પરશુરામે એકેય રાજપૂત ક્યાં રહેવા દીધો? પણ ભાઈ બોલો તો ખરા, શી આફત છે? હેબત ખાને બધી વાત કહી સંભળાવી. પરમારોમાં વાત પ્રસરી ગઈ. મૂળીને ટીંબે મોટા લગધીરજી તે ચોથી પેઢીએ લગધીર બીજાનું પાટ તપતું હતું. એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછ્યું, માડી જતાને આશરો આપું? પરમાર માતા બોલે છે, દીકરા આજે એક વાત મને સાંભળી આવે છે. તું નાનો હતો ને એ વખત હું નાવા બેઠી હતી, ત્યારે તું રોતો હતો. હું આવીને જોઉં કે તું શું કરે છે, ત્યાં તો તને એક વડારણ ધવડાવતી હતી. મેં તને ઊંધે માથે લટકાવીને વડારણનું ધાવણ ઓકાવી નાખ્યું હતું. પણ મને આજે એવું લાગે છે કે એનું એકાદ ટીપું તારા પેટમાં રહી ગયું હશે. નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા ન આવે. એટલું બોલતા એની આંખો ચોધાર આંસુએથી ભરાઈ ગઈ. માડી તમારે એક આંસુએ મારો એક અવતાર ઓળઘોળ કરું. એટલું કહી માની પાયે માથું ઓડાડીને જુવાન લગધીરજી ઉપડતે પગે ચાલ્યો ગયો. આખો ડાયરો લઈને જતોને આડે ફર્યો. જવાય નહીં. મૂળીના કુબામાં જેટલી જગ્યા હશે ને એટલી તમને કાઢી દેશું, અને રક્ષણ નહીં કરાય ને તો મરી જાશું ખરા. હેબત ખાન બોલ્યો, હું પારકાને રક્ષણે જીવવાના લોભે નથી આવ્યો. પરમારો, હું તો ફક્ત એટલી જ શાંતિથી મરવા માંગુ છું કે આખરે મને સંઘરનારા રજપૂત મને મળ્યા ખરા એમ. પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા. જતના ઉચાળાને વીંટીને રાત દિવસ પરમારોનો પહેરો બેસી રહેતો હતો. ત્યાં તો સુમરાની ફોજના પડઘા વાગ્યાઓ. મૂળીની ભોં થાળી જેવી સપાટ છે. થોડા માણસોએ ભોંમાં બચાવ થઈ શકે એમ નહોતો. તેથી જત અને પરમારોએ માંડોના વક્કા ડુંગર ઉપર આશરો લીધો. સુમરોની ફોજ ડુંગરોની તળેટીમાં ઓડા લગાવી બેઠી, પણ ઉપર જવાનો લાગ આવતો નથી. ઉપર ચડવાની એ વિકટ કડીએ જો શત્રુ જાય ને તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે ને, કાં તો નીચે ઊંડા કોતરોમાં પડી જાય એમ. એવી રીતે એ ડુંગર હતો. એમ કરતાં 6 મહિના વીતે છે. એક દિવસ પરમારના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને કંઈક આકરા વેણ કહી દીધા હતા.
હવે એ હંખાયા નહોતા એ હજામથી. એ ભાગીને સુમરા બાદશાહની છાવણીમાં આવે છે અને કહે છે કે શું કામ મરો છો, હું તમને એક દિવસમાં જીતાડું. બાદશાહ કહે છે કે શાબાશ, હું તને ગામ ગરાસ આપીશ. વેલાએ ઈલાજ બતાવ્યો. ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ વાંકી ચૂકી જગ્યાએ પરમાર અને પાણી પીવાનો એક કૂવો છે અને એકના એક જળાશયમાં વેલાએ હજામે સુમરાઓને હાથે 2 ગાયો કપાવીને નાખી દીધી. સાંજે આવીને પરમારોના પખાલીઓએ કૂવાનું પાણી ભ્રષ્ટ થયેલું જોયું. પરમારે પોતાની સામે પોતાનું મોત ઉભેલું જોયું અને જતોને એટલે કે મુસલમાનોને જણાવી દીધું કે ભાઈઓ, સવારે ઉઠીને અમે તો જાળીમાંથી નીકળીને કેસરિયા કરશું, પણ તમે તો મુસલમાન કોમ છો, તમને પાણી પીવામાં વાંધો નથી, તમે સુખેથી જીવાય ત્યાં સુધી જીવો, અમારા આ છેલ્લા રામ છે. હેબતખાને જવાબ વાળ્યો અને કહ્યું, શું એકલા પરમારો જ મરી જાણે છે? આજે જુઓ તો ખરા, જતના લોહીમાં પરમારના લોહી જેટલી જ ક્ષાત્રવડ ભરી છે કે નહીં. રાત પડી ત્યાં તો જતાણીઓમાં કાળો કકડાટ થઈ રહ્યો છે. અરે રે, દૂધિયા દાંતવાળા પરમારોને આવતીકાલે તો જાનના ડુંડાની જેમ વાઢી નાખશે. હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણીઓ કાલે પ્રભાતે ચિત્તા ઉપર ચડશે. હાય રે પાપણી દીકરી સુમરી, હાય ડાકણી, તું કેટલાને ભરખી લઈશ. સુમરીએ તો એક ખૂણામાં બેઠા બેઠા બધાના મેણા સાંભળ્યા. અડધી રાત ભાંગી અને સહુ જતાણીઓની આંખ મીચાઈ. એ વખતે સુમરી કિલ્લાના ચોગનમાં આવીને ઊભી રહી ને આકાશમાં ટમટમ ઝબુકતા ચાંદડાઓને જોઈ રહી છે. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો. રે ખુદા, મારો શું ગુનો, મને આવડું બધું રૂપ કાં દીધું? સવારને પહોરે સૂર્ય મહારાજે જ્યાં ઉદયાચળને માથે કોર કાઢી ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા. જતો પણ સાથે જ નીકળ્યા. સુમરા સાથેના એ સંગ્રામમાં હેબતખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો. રાંડેલ ભાભીએ સુમરીને સંભળાવ્યું, ચુડેલ, તારા સગા ભાઈને તે આજે ભરખ્યો. સુમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોંકાવાનું હતું એ પણ ભોંકાઈ ગયું. રાતે હોપો પડી ગયો. તે વખતે છાનીમાની બહાર નીકળી. એક ગોળાળિયાને છોકરાને સાથે લઈ સુમરી સાંઢી ઉપર ચડી અને ખુદા બતાવે એ માર્ગે પંથ કાપવા માંડી. એ વાતની ખબર પડતા જ એની પાછળ સુમરાઓ ચડ્યા. બરાબર બગુ થઈ તે ટાણે સુમરી વડોદ ગામને ગાદરે પહોંચી. પાછું વળીને જુએ ત્યાં તો સુમરાના ઘોડા આડા ફરી વળેલા જોયા. હે અમ્મા, મારક દે છે, એટલું કહી સુમરીએ સાંઢી ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટી અને મા જેમ રોતા બાળકને પોતાના થાનેલે વળગાડીને ઉપર પાલો ઢાંકે ને તેમ ધરતીએ પણ સુમરીને અંદર લઈને પોતાનું પડ ઢાંકી દીધું. સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ ને ત્યાં તેની ચૂંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો. અત્યારે ત્યાં સુમરી બીબીનું તળાવ છે ને કબર છે અને એ કબરની માનતા ચાલે છે. અહીં માંડવના ડુંગર ઉપર તો જુવાનડાઓ હોળી ખેલતા હોય ને એમ લોહીની શેડો છૂટતી હતી. ઈશાહાજી નામનો એક જથ દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડ્યો હતો અને એનાથી થોડે આગે લખધીરનો ઓસાજી એ પણ ઘાયલ થઈને સૂતો હતો. બેયના અંગમાંથી ખળળ લોહીની રેલ ચાલતી હતી. ઈસોજી પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીની પાળ બાંધતો હતો. મોતની પીડામાં કષ્ટાતો ઓસાજી પૂછવા માંડ્યો, ભાઈ ઈશા, મરતી વખતે શું તમને ચાળવો પડ્યો? માટી શીત ફેંકી રહ્યા છો? એ અંતિમ સમયે પણ બંને મસ્કરી કરે છે. ઈશા જવાબ આપે છે, હે ભાઈ, આ ચાળો નથી, આ મારું મુસલમાનનું લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈને તને ભ્રષ્ટ ન કરે ને તારું મોત ન બગાડે ને માટે હું અહીંયા આડી પાળ બાંધું છું. એ ઈશા, એમ બોલ, મોત બગડતું નથી, સુધરે છે. આજે છેલ્લી પથારે સૂતા આભડછેટ ના હોય, એને ના અટકાવ, આપણા લોહીમાં ભળવા દે. ઈશા સુણ આસો કહે, મરતો પાળમ બાંધ, જત પર મારા એક જો, રાંધ્યો ફરી મરાંધ. એ સાંભળીને ઈશાજીએ પોતાના લોહીને વહેવા દીધું. બેયના લોહી ભેળા રેલ્યા. ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે. એ લોહીના આલિંગન અમર રહી ગયા છે. ત્યાં તો વણોદથી વળી આવેલા સવારોએ ખબર આપ્યા કે જેને માટે વેર મંડાયો હતો ને તે તો ધરતીમાં સમાઈ ગઈ. પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોતને વાલું ગણ્યું તે જોઈને જતો પ્રસન્ન થયા.
પણ પરમારોને તો આ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી હત્યા જેટલી જ વસમી લાગી. પરમારો તો હતાશ થઈ ગયા. સુમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી. તે ઉપરાંત એણે હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું, મારા લશ્કરને સિંધમાંથી આવવાનું ખર્ચ નહીં આપ તો હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ. લખધીરજીએ અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડાની સહાય માંગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લખધીરજી ચૂકવશે એવી બાંયધરી લીધી અને ખર્ચ પરમારો ન ભરે ને ત્યાં સુધી હાલાજી પોતાના કબજામાં રાખવાનું ઠેરાવ્યું. હાલાજી પરમાર મોહમ્મદ શાહની સાથે અમદાવાદ જઈ રહ્યો હતો. બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવો, પણ જોર જુલમથી નહીં, એને ઇસ્લામનું સાચું નૂર બતાવીને. તેથી બાદશાહે 4 મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા. હાલાજી જરાય ન દુભાય ને તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો હતો. બીજી તરફ એને ઇસ્લામ ધર્મના રહસ્યો સમજાવવા માટે મૌલવીઓ પણ રાખ્યા હતા, પણ હાલાજીનું મન પલળતું નથી. સુમરાની ખંડણી પૂરી થઈ હાલાજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યા ગયા. 5મે જ દિવસે મારતે ઘોડે હાલોજી પાછો અમદાવાદ આવ્યો. ભર કચેરીમાં હાંફતી છાતી હાલોજી આવીને બોલ્યા, બાદશાહ સલામત, મને મુસલમાન બનાવો, જલ્દી મને મુસલમાન બનાવો. બાદશાહ તો આમ આશ્ચર્ય પામી જાય. એણે બધી હકીકત પૂછી. હાલાજી હકીકત જણાવે છે, હું મારા ઘરે ગયો. આપે અહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યો તેની વાત મેં મારા ભાઈ ભાભીને કહી સંભળાવી. ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણીએ જવા ઉઠ્યો તે મારી ભાભી આડી ફરી અને ઊભી રહી. ભાભીએ કહ્યું, તમે પાણીને ગોળે અડશો નહીં. મેં કહ્યું, ભાભી મજાક કરો છો કે શું? ભાભી બોલ્યા, ના મજાક નથી, ખરું છે. તોય હું મજાક જ સમજ્યો. ચૂલા પાસે જવા લાગ્યો તો ભાભીએ ક્રોધ કરીને કહ્યું, તમે તો મુસલમાનની ભેળા રહીને આવ્યા છો, હવે તમે ચોખ્ખા ન ગણાવો. જहाँ પના, જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કા ન થઈ જાઓ, મને મુસલમાન જ બનાવો. હાલોજી મુસલમાન બન્યો. બાદશાહે લખધીરજીને મૂળીથી અમદાવાદ બોલાવ્યા અને હુકમ દીધો કે રાણપુરની 24 હાલાને આપો. બાદશાહે પોતે બીજા 4 ગામ પણ હાલાજીને મશાલમાં આપ્યા. એ રીતે હાલાજીને રાણપુરની ગાદી ઉપર મોકલ્યા. સાથે મોગલ, શીખ, ઈસાઈ, લોધી અને બલમલા રાઠોડ એમ 4 અમીરો આપ્યા અને એક મશાલ આપી. એક દિવસે હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે ધંધુકા જાય છે. તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી. ગામમાં વસ્તીના કલ્પાન સાંભળીને હાલાજીનું હૃદય હચમચી ઉઠ્યું. મનમાંથી અંતર્યામી દેવ બોલ્યા, હાલાજી, તારી કાયા ભલે વટલી, પણ રુદ્ર તો ગૌબ્રાહ્મણ પ્રતિપાળનો રહ્યો છે ને. આજે તું બેટા કાઠી ગાયો વાળી જશે. હે અગ્નિપુત્ર, બાપ દાદાના બિરદ સંભાર. એકલ પડ હાલોજી ગાયોની વારે ચડ્યા. ધંધુકાની દક્ષિણે એક ગામ ઉપર કાઠીઓની સાથે ભેટો થયો અને ધીંગાણામાં હાલાજી કામ આવ્યા. આજે સરવર્ષા પીરની જગ્યામાં એમની 5 હાથ લાંબી કબર મોજૂદ છે. હાલાજીના રાણી પોતાના દીકરા હાંસુજીને તેડી બાદશાહની પાસે ગયા. રાણીની અરજથી જે જગ્યાએ ગાયોને કારણે હાલાજી કામ આવ્યા તે આખી જગ્યા બાદશાહે ગૌચરમાં આપી દીધી. હાલાજીની માથામાં બાદશાહે હાંસુજીને ભૂતિયા, બહરિયા, દાંતિયા અને જાંબુડિયા નામના 4 ગામડા પણ આપેલા. તે ગામ આજે ઉજ્જડ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયા છે. હજુ એના ઢોરા ઈંધાણીઓ તરીકે મોજૂદ છે અને એ ગામો ઉપરથી માર્ગનો નામ પણ પડેલો છે. મિત્રો, આવા કેટલાય ઇતિહાસો જે આપણે જાણતા નથી, જે કોઈ કોમની બંધનમાં બંધાયેલા નથી, બસ એક માનવતા દર્શાવે છે, એક માનવતાની મહેક દર્શાવતા હોય છે. અમુક કિસ્સાઓ, અમુક ઇતિહાસ, એમાંનો આપણે આ એક કિસ્સો જોયો. આમાંની વાત કેટલી સાચી છે, કેટલી ખોટી એ મને નથી ખબર. હું બસ એક પુસ્તકના આધારે આપની સમક્ષ આ બધી વાતો લઈને આવતી હોઉં છું. પણ આ સાંભળીને આપણા રૂવાટા ઊભા થઈ જાય છે કે એક પરમારો અને જતો કેવી રીતે એક દીકરીના કારણે, એ પણ એક જતની દીકરીના કારણે એ પરમારો એટલે કે રાજપૂતો એક થઈને લડી પડે છે. આ બધી વાતો ઘણું કહી જાય છે. આ બધું
તમારી આગળ લાવવામાં અને તમને સંભળાવવામાં મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો હું માફી માંગુ છું. અને આ વાત કેવી લાગી એ પણ તમે મને બધા જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.